નમસ્કાર, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વિશ્વદર બેઠક જીત્યા બાદ આમ આદમી પાર્ટીના પ્રમુખ સાથે જો કે જે પ્રકારે ઈશુદાન ગઢવી અને ગોપાલ ઇટાલિયા અહીંયા આવી રહ્યા છે તેવી વાત છે અને તેને લઈને જ જો કે આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈશુદાન ગઢવી અહીંયા આવી રહ્યા છે અને જો કે ઈશુદાન ગઢવી વડોદરાની મુલાકાતે છે। તેઓ વિજય સંદેશ યાત્રા કાઢવાના છે અને ભારત માતા કી જય, ભારત માતા કી જય, વંદે જો કે ઈશુદાન ગઢવી હાલ વડોદરા ધરા પર આવી ચૂક્યા છે અને પહેલા કાર્યકર્તાઓ સાથે સભા સંબોધશે। ત્યારબાદ જો વરસાદ નહીં રહે તો તેઓ વિજય સંદેશ યાત્રા કરશે। બહાર કરના અહીંયા લઈ લઈએ રહી જાય ચાલો અહીંથી આગળથી કરશે ઉપર જો કે આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈશુદાન ગઢવી ફરી એક વખત વડોદરાની ધરી પર આવ્યા છે। ગોપાલ અહીંયા ટેબલ પર ટેબલ મૂકી છે, ટ્રાયપોડ ગોઠવ્યા છે। તમે નક્કી કરો, વાંધો નહીં, ત્યાં ગોઠવું છે ઓલરેડી। આપણા શહેર પ્રમુખ શ્રી અશોકભાઈ અગસોને વિનંતી કે પોતાનું ગોપાલભાઈ નું શું સ્ટેટસ છે? ગોપાલભાઈ બહાર છે, અમરેલી છે, એટલે હમણાં અહીંયા બંધ કરો માઇક, ઓડિયો બંધ કરો, ઓડિયો
ચાલો ભાઈ વિજ્ઞાનભાઈ શું કહેશો વડોદરામાં વિજય રેલી શુભારંભ વિસાવદરમાં આમ આદમી પાર્ટીની જીત બાદ આખા ગુજરાતમાં 7 કરોડ નાગરિકો એવું માની રહ્યા છે કે 30 વર્ષથી ભાજપનો જે કુશાસન છે, ભાજપના જે ભ્રષ્ટાચાર છે, ભાજપની જે તાનાશાહી છે એને હરાવી શકાય એમ છે. અને એટલા માટે આખા ગુજરાતના 182 વિધાનસભામાં એક પ્રકારનું ઉમંગ ઘરે ઘરે જોવા મળી રહ્યું છે. તમે જો કોઈ એક સીટ ઉપચુનાવ જીતાય અને આખા ગુજરાતના નાગરિકો રાજી થાય અથવા તો એનામાં રાજીપો આવે એવી પહેલી ઘટના છે. અને એટલા માટે છે કે વર્ષોથી ભાજપ છે એ પોતાની સત્તાના જોરે, રૂપિયાના જોરે અને કોંગ્રેસના નેતાઓને ખરીદીના જોરે રાજ કરતું. પણ પહેલી વખત ભાજપને કોઈએ તમાચો માર્યો હોય તો એ વિસાવદરની જનતાએ માર્યો છે, ગુજરાતની જનતાએ એક ઉમ્મીદે માર્યો છે. અને એટલા માટે આજે અમે વડોદરામાં પણ પહોંચ્યા છીએ. મારી સાથે અમારા પ્રદેશ મહામંત્રી મનોજભાઈ સોરઠિયા, સ્ટેટ ફ્રન્ટલ પ્રેસિડેન્ટ પ્રવીણ રામ સહિત આગેવાનો પણ અત્યારે જોડાયા છે. વડોદરાના ટીમો પણ જોડાઈ છે. અને આ વિજય સંદેશ યાત્રામાં અમે ઘરે ઘરે મેસેજ પહોંચાડવા માંગીએ છીએ કે ગુજરાતમાં આમ આદમીનું શાસન લાવી શકાય એમ છે. ભાજપે 1.5 વર્ષ સુધી ચૂંટણી ન થવા દીધી વિસાવદરમાં. કોંગ્રેસે 6 ધારાસભ્યોમાં કોંગ્રેસમાંથી લઈ ગયા અને એમણે પાછા ચૂંટણી આપી દીધી ને પાછા ભાજપમાં જીતાડી પણ દીધા. પણ એક સીટ વિસાવદરની 1.5 વર્ષ ચૂંટણી ન આવવા દીધી. ચૂંટણી આવ્યા પછી પણ આમ આદમી પાર્ટીનો એક સૈનિક વિસાવદરમાં 3 મહિના સુધી રહ્યો અને ભાજપના રૂપિયા, દારૂના અડ્ડાઓ, તંત્ર, આખું કેન્દ્રીય કટક આવી ગયું હતું. એની સામે વિસાવદરની જનતાના આમ આદમી પાર્ટીના સૈનિકો જીત્યા છે. ઘરે ઘરે મેસેજ પહોંચાડવા આજે વડોદરામાં પણ આવ્યા છે. હું વડોદરાવાસીઓને પણ એક વિનંતી કરું છું, કોઈએ ડરવાની જરૂર નથી ભાજપની તાનાશાહીથી. મને ખબર છે ભાજપના નેતાઓ ઉપર પણ ભાજપે તાનાશાહી કરી છે. ભાજપની સામે જે બોલે છે એના ઉપર પણ તાનાશાહી કરે છે. પૂર વડોદરામાં ભાજપના નેતાઓના ભ્રષ્ટાચારના કારણે થાય અને પૂર આવે પછી કોઈ યુવાન અવાજ કરે તો એની ઉપર પણ પોલીસ ફરિયાદ કરે છે. આજે ઘરે ઘરે લોકો ભાજપથી પીડિત છે, ભાજપના લુખાઓથી પીડિત છે, ભાજપના ભ્રષ્ટાચારથી પીડિત છે. તમામને મારી વિનંતી છે કે આગામી મહાનગરપાલિકાની ચૂંટણી આવી રહી છે વડોદરામાં. તમામ લોકો ઘરે ઘરે એક સંકલ્પ લે કે આમ આદમી પોતાની, અમે તો બધા નિમિત્ત છીએ, અમે તો એકદમ સામાન્ય પરિવારમાંથી આવનારા વ્યક્તિઓ છીએ. આ તાનાશાહી સામે અમે ન લડી શકીએ, અમે ન પહોંચી શકીએ, પણ અમે તમારા ભરોસે લડવાય તૈયાર છીએ, રસ્તા ઉપર ઉતરવાય તૈયાર છીએ, તમારા માટે ગોળી ખાવાય તૈયાર છીએ. માત્ર તમારે એક જ દિવસે ધ્યાન રાખવાનું છે, મતદાનના દિવસે. એટલે એ અપીલ કરવા માટે પણ આવ્યા છીએ. આજે વિજય સંકલ્પ યાત્રા અમારી દ્વારકા જિલ્લાથી ખંભાળિયાથી શરૂ થઈ છે. અલગ અલગ શહેરોમાં અમે જઈ રહ્યા છીએ અને અહીંયા પણ ખૂબ ઉત્સાહ મને જોવા મળ્યો છે. ગોપાલભાઈ અત્યારે વિસાવદરમાં એક અચાનક કામ આવી પડ્યું છે. સાથે સાથે અમારા દરેક જગ્યાએ અમારા પ્રદેશ લીડરોને અમે સોંપ્યું છે. વિસાવદર અત્યારે કારણ કે સ્વાભાવિક છે ગોપાલભાઈ જીત્યા હોય એટલે એમને ત્યાં માનતાઓ પણ ઘણી છે, લોકોની અપેક્ષાઓ પણ હોય 8-10 દિવસની. પણ અહીંયા વચ્ચે જ્યાં એમને અનુકૂળ હશે ત્યાં પહોંચશે. બાકી અમારા તમામ લીડરો છે એમને અમે સ્થળ અને ઝોન સોંપી દીધા છે. તમે વિચાર કરો, વિસાવદરની જનતા ભાજપને શું લપડાક આપ્યું. ભાજપના તમામ નેતાઓ મિટિંગો કરવા માંડ્યા. એમણે કોંગ્રેસને ઠપકો આપ્યો કે તમે લોકોએ પણ વધારે મત ન લઈ શક્યા, તમને રૂપિયાની છૂટ હતી, તમને આ છૂટ હતું. અને તમે વિચાર કરો કે એટલું બોખલાઈ ગયું અને ચેતરભાઈ વસાવા બીજી બાજુ ભાજપનો ભ્રષ્ટાચાર ખુલ્લું કરી રહ્યા હતા. એ ગરીબોને આપવામાં આવતી યોજના, મનરેગા યોજના, 2000 કરોડથી વધારે ભાજપના નેતાઓ એ ગરીબોના, આદિવાસીઓના લૂંટી લીધા. અને જ્યારે આદિવાસીઓના જે રૂપિયા છે, હકના રૂપિયા, એ ભાજપ વડે લૂંટી લીધા. એનો ખુલાસો ચેતરભાઈ વસાવાએ કર્યો. એટલે ભાજપના પેટમાં તેલ રેડાયું અને બીજા નેતાઓ પણ 1 by 1 એને ખુલ્લા પડી રહ્યા હતા. એટલા માટે ચેતરભાઈ વસાવા પર ખોટો હુમલો કરવામાં આવ્યો.
હુમલો કર્યા પછી છત્રભાઈની ફરિયાદ લેવાને બદલે છત્રભાઈ ઉપર ફરિયાદ કરે છે. પણ અમે જેલથી ડરી જઈએ એવા નથી. ભાજપને અમે ચેલેન્જ ફેંકીએ છીએ કે તમારામાં તાકાત હોય એટલી જેલમાં તાકાત હોય એટલા દિવસ તમે લગાડી દેજો. આમ આદમી પાર્ટીની ટીમ માની અરવિંદ કેજરીવાલજીએ પણ કાલે કોન્ફરન્સ લીધી છે, અમને સૂચના આપી છે. છત્રભાઈ વસાવા આગામી સમયમાં 10 તારીખે એમનો હિયરિંગ છે અને મને પૂરો વિશ્વાસ છે અદાલતો ઉપર. 307 ખોટી રીતે લગાડી છે. આખા ગુજરાતમાં ભાજપ મજાક બની ગયું છે. એક બાજુ અમારા સુરેન્દ્રનગરમાં આપણે એક ઉમેદવાર ઉપર 307 લગાડી છે, અહીંયા પણ છત્રભાઈ ઉપર 307 લગાડી છે. અને 307 ક્યારે લાગે? એ ગુજરાતની પોલીસને ડીજીપીને એક્સટેન્શન મળ્યું છે એટલે આ ડીજીપી ધંધા કરી રહ્યા છે. આવા ભાજપના કયા નેતાના કહેવાથી ડીજીપીને એક્સટેન્શન મળ્યું છે? આવું કાયદો વ્યવસ્થા માટે ભાજપની પોલીસ બની રહી છે. આખી પોલીસ બેડામાં અંદર ખાને એક ચર્ચા છે કે આપણી છાપ ખરાબ થઈ રહી છે. ભાજપના ઇશારે નાચતી પોલીસ. મારે કહેવું માંગુ છું કે તમે ભાજપના ઇશારે બંધ થાઓ. 2.5 વર્ષ પછી ભાજપનું શાસન અહીંયા નથી રહેવાનું. તમારે પણ બાળકો છે, પરિવાર છે, રિટાયરમેન્ટ થશો પછી જેલના સળિયા ના ભોગવવા પડે તમને માટે પણ. કારણ કે તપાસો 2 વર્ષ 5 વર્ષ પછી પણ થઈ શકે છે. એટલે ખોટી ફરિયાદો કરી છે. છત્રભાઈ સાથે આખી આમ આદમી પાર્ટી ઊભી છે. માની અરવિંદ કેજરીવાલજી ડે ટુ ડે અપડેટ લઈ રહ્યા છે અને મને પૂરો વિશ્વાસ છે કે આગામી સમયમાં છત્રભાઈ ઓર મજબૂત થઈને આવશે. આ ભાજપે માત્ર છત્રભાઈ વસાવાની ધરપકડ નથી કરી, આ ભાજપે આદિવાસી સમાજનું અપમાન કર્યું છે. આદિવાસી સમાજના યુવાનને ભાજપે કચડવાની કોશિશ કરી છે. અને એટલે તમે જુઓ આખા આદિવાસી સમાજના વિસ્તારોમાં રોજે રોજ રેલીઓ નીકળી રહી છે. અને આ જ આદિવાસી સમાજને હું કહું છું કે માત્ર રેલીઓ રાખીથી અટકવાનો નથી. આગામી જે સમયમાં તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણી આવે છે, ભાજપનો વ્યક્તિ આપણા આદિવાસી સમાજનો નાગરિક હોય એને પણ તમે બેસાડી અને સામે આમ આદમી પાર્ટીના ઝાડુને જીતાડવાનો છે. આટલું કરજો એટલે બીજી વાર ભાજપ કોઈ આદિવાસીના હીરો ઉપર હાથ નહીં નાખે. સારું, ઈશુદાનભાઈ શું કહેશો? જે પ્રકારે થોડા દિવસ પહેલા આમ આદમી પાર્ટીના લોકોએ કાર્યકર્તાઓએ પાલિકાની વડોદરા મહાનગરપાલિકાની સંપત્તિ પર હાનિ પહોંચાડી, વડોદરાના મેયરને પનોતી પણ કહ્યા. શું કહેવું? તમે એને હાનિ પહોંચાડશો મને તો એ ખબર નથી પડતી. એક બાજુ મીડિયા એમ કહે છે કે વિપક્ષ અવાજ નથી બનતું, અને જ્યારે વિપક્ષ મજબૂતાઈથી અવાજ બનવા માંડે એને એમની દીકરો જ્યાં મરી જાય છે, નાગરિકો મરી જાય છે, રોડમાં ખાડા પડે છે, એમાં કોઈ ફરિયાદ નહીં, એના ભ્રષ્ટાચારની તપાસ પણ નહીં, હજારો કરોડની લૂંટ ચલાવવાની. આમ આદમી પાર્ટીના એક કાર્યકર્તા આજે જેલથી ડરવાના નથી. આજે પણ અમે માનીએ છીએ કે અવાજ ઉઠાવવું અમારો હક અને અધિકાર છે લોકતંત્રમાં. અને આવા આગામી સમયમાં પણ કાર્યક્રમો થશે. ભાજપમાં તાકાત હોય એટલું કરી લે. પણ મારે વડોદરાની જનતાને એક વિનંતી કરવા માંગી છે કે તમે રસ્તા ઉપર નહીં ઉતરી શકો. તમે ખાડા જોઈને બાજુમાંથી નીકળશો. તમારે રસ્તા ઉપર ઉતરવાની જરૂર નથી. માતા બેન દીકરીઓ ઉતરવાની જરૂર નથી. અમે ઉતરીશું તમારા માટે, અમે લડીશું, અમે જેલમાં જશું, અમારા ઉપર FIRઓ થશે, અમને કોઈ વાંધો નથી આમ આદમી પાર્ટીના કાર્યકર્તાને. પણ એક વિનંતી છે કે જ્યારે ચૂંટણી આવે ને ત્યારે ભાજપના કમરને લાત મારીને ઝાડુનું બટન દબાવજો. એટલી હું વડોદરાની જનતાને વિનંતી કરું છું. એમના થોડા જો કે જે પ્રકારે આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ કાર્યકર્તાઓ વિજય મેળવેલો તેને લઈને જ હાલ ગોપાલ કાલિયા વડોદરા નથી આવી રહ્યા. તેઓને વિસાવદર કામ હોવાથી તેઓ નથી આવવાના. વરસાદ પડશે તો આ રેલી નહીં નીકળે. આમ આદમી પાર્ટીના પ્રમુખ ગરવી કહી રહ્યા છે. સાથે તેઓ એવું પણ કહી રહ્યા છે કે જે પ્રકારે ચંદ્ર વસાવાની જે વાત છે વસાવવા માટે અને જ્યાં સુધી લડવાનું થશે ત્યાં સુધી તેઓ લડવા તૈયાર છે. અને ચોક્કસથી કહી શકાય કે અત્યારે તો હાલ સભા કરવામાં આવશે ઈશુદાન ગઢવી દ્વારા. ત્યારબાદ જો વરસાદ નહીં હોય તો જો કે
જો કે પોલીસનો ચાપતો બંદોબસ્ત જોવા મળી રહ્યો છે. જો કે જે પ્રકારે તમામ જે કાર્યકર્તાઓ આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ અહીંયા સભાની અંદર પહોંચ્યા છે. આ તમામ કાર્યકર્તાઓ વિજય સંદેશ યાત્રા સાથે જોડાશે. જો વરસાદ નહીં હોય તો જ આ રેલી અહીંયા સરદાર સ્ટેટથી નીકળશે. વિસાવદર બેઠકના હમણાં જ જે જીતેલા ઉમેદવાર ગોપાલભાઈ નથી આવી શક્યા. તેઓ સેન્ટ્રલ જેલમાં છે. જો કે જે પ્રકારે કરી શકાય કે તમામ કાર્યકર્તાઓને સાથે અહીંયા સભા થશે અને તમામ કાર્યકર્તાઓને આમ આદમી પાર્ટીના પ્રમુખ ઈશુદાનભાઈ ગઢવી તમામ કાર્યકર્તાઓને સંબોધશે. હું તમને 7:30 વાગે તમને રિંગ કરું છું, પછી બોલો. હેલો, આપણી વચ્ચે આ ભ્રષ્ટ શાસકોની ઊંઘ ઉડાડનાર આપણા લોક લાડેલા પ્રદેશ પ્રમુખ શ્રી ઈશુદાનભાઈ ગઢવી તેમજ સંગઠનના સાહિત્યકાર સંગઠનના મહારથી એવા મનોજભાઈ સોરઠિયા સાહેબ, એવા જ આપણા પ્રવીણભાઈ રામ સાહેબ તેમજ આપણા કરશનદાસ બાપુ વાબરકા આવા નેતા ઉપસ્થિત હોય તે ત્યાર જયકારો બોલો જોઈએ. પૂરો ભારત માતા કી, ભારત માતા કી, ભારત માતા કી, વંદે વંદે. હું અહીં આપણા જે પ્રદેશ પ્રમુખ છે ઈશુદાનભાઈ ગઢવી, તો આપણે સ્વાગત વિધિ ચાલુ કરી દઈએ, આપણે સમય ન બગાડતા. તો આપણા શહેર પ્રમુખ શ્રી અશોકભાઈ ઓઝા સાહેબને હું વિનંતી કરીશ